હાઉસિંગ સોસાયટીના 170 મકાનોના રહીશોને ડોર ટુ ડોર કચરો ઉપાડવામાં ગંભીર સમસ્યા છે। 8 દિવસ સુધી કચરાની ગાડી ન આવી અને જ્યારે આવે ત્યારે ગાડીની ઊંચાઈ વધુ હોવાથી મહિલાઓને કચરો નાખવામાં તકલીફ પડે છે। સ્થાનિક કોર્પોરેટર ફોન ન ઉપાડવાને કારણે રહીશોએ આજે વિરોધ કર્યો છે। સુરત શહેરના પાલનપુર ગામમાં આવેલ પાસોનાથ હાઉસિંગ સોસાયટી જેમાં 170 મકાનો છે। આ મકાનમાં રહેવાવાળા રહીશોનો આક્ષેપ છે કે સુરત શહેરની ડોર ટુ ડોર કચરાની ગાડીઓ આ સોસાયટીમાં 8 દિવસ સુધી આવતી નથી અને જ્યારે આવે છે ત્યારે એ લોકો કચરો પોતે લેવા નથી, ગાડીની હાઈટ વધારવાથી સોસાયટીમાં રહેતી બહેનોને કચરો નાખવામાં બહુ તકલીફ પડે છે। એને લઈને સોસાયટી વાળાએ આજે વિરોધ કર્યો છે કે સોસાયટીમાં કોઈ પણ જાતના ઇલેક્શનને લઈને કોઈ આવવું નહીં અને કચરાની ગાડીને લઈ આ સ્થાનિક કોર્પોરેટરને જ્યારે પણ ફોન કરીએ ત્યારે ફોન ઉપાડતા નથી, એટલે રહીશોએ આજે કહી દીધું આજ પછી સોસાયટીનો કચરો રોડની વચ્ચે ઠાલવવામાં આવશે। જ્યાં સુધી એ લોકોનો કચરાની ગાડીનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આવી જ રીતે રસ્તાના વચ્ચે કચરો ઠાલવવામાં આવશે અને ભાજપ વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા। તમારું નામ? મારું નામ વિકિન દિનેશચંદ્ર આસમાની। તમારી સોસાયટી કઈ છે? પાર્શ્વનાથ નગર કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી, પાલનપુર ગામ રોડ। શું સમસ્યા છે? સમસ્યામાં એવું છે કે છેલ્લા 8-10 મહિનાથી કચરાની ગાડી આવે છે પણ કચરો લેતો નથી અને અમારે ત્યાંના લેડીઝો કચરો લેવાનું કહી છે તો દાદાગીરી કરે છે ને વચ્ચે તો એકવાર એ લોકો ટેમ્પો વચ્ચે સોસાયટીમાં મૂકીને ભાગી ગયેલા હતા। એસએમસીના સાહેબ ત્યારે મયુરસિંહ ઝાલા કરીને હતા, તેને પણ મેં બોલાવેલા હતા, ત્યાર પછી પણ કોઈ નિવારણ આવ્યું નથી ને અમારા એરિયામાં અમારી સોસાયટીમાં એટલા બધા પ્રોબ્લેમો છે કે કોઈ કોર્પોરેટર છેલ્લા 5 વર્ષમાં જોવા પણ નથી આવ્યું કે સોસાયટીમાં શું સમસ્યા છે તે પૂછવા પણ નથી આવ્યું। આજે 5 વર્ષ થયા અને અમે ફોન કરીએ છીએ નેન્સીબેનને કે રાજનભાઈને તો કોઈ ફોન ઉઠાવતું નથી, સામેથી અમને કોઈ જવાબ પણ મળતો નથી કે એ લોકો રિટર્નમાં ફોન પણ નથી કરતા, તો અમારે સમસ્યા કોને કહેવાની? અમે ઇલેક્શન આવે છે તો અમારે સોસાયટીવાળાએ નક્કી કર્યું છે કે ભાજપવાળાને વોટ આપવા નહીં। અમે હવે માણસ જોઈને વોટ આપીશું, પક્ષ જોઈને નહીં આપીશું। અત્યાર સુધી પક્ષ જોઈને વોટ આપ્યો છે નરેન્દ્ર ગાંધીને જોઈને, હવે અમે માણસ જોઈને વોટ આપીશું। જે કામ કરશે તેને જ અમે લાવીશું અમારા એરિયામાં, કારણ કે છેલ્લા 5 વર્ષમાં એક પણ વાર અમારી સોસાયટીમાં કોઈ અમને પૂછવા નથી આવ્યું। અમારી ઘણી સમસ્યાઓ છે, અમારી સોસાયટીની ઘણી સમસ્યાઓ છે, લેડીઝોને ઘણી તકલીફો પડે છે, સવારે ગમે તે ટાઈમે આવે છે અને ટેમ્પો એટલો ઊંચો છે કે લેડીઝનો હાથ પણ પહોંચતો નથી। તો આ બીજી બધી સોસાયટીઓમાં હું તમને સોસાયટીઓના નામ આપું, સાઈ રચના, શાંતિસાગર, પ્રવેશ સોસાયટી, સિલ્વર પાર્ક, બધે કચરાવાળા પોતે કચરો લઈને નાખે છે, અમારી સોસાયટીમાં કેમ ના પાડે છે? આવો અન્યાય કેમ કરે છે? એટલે આ ચલાવવામાં આવશે નહીં। તો અમે કાલથી કચરો રોડ પર નાખીશું બધા, પછી એસએમસી વાળા અમને કહેવા આવશે, અમે કોઈ સાંભળશું નહીં। એટલે અત્યારે હું તમને કહી દઉં છું કે તમારા ટેમ્પાવાળા જે દાદાગીરી કરે છે એ બંધ કરાવી દેવું। આજે પણ સવારે બહુ દાદાગીરી કરીને ગયો છે સોસાયટીમાં, તમારાથી થાય તે કરી લેવું, અમે કાલથી નહીં આવીશું। એટલે આ મારો પ્રોબ્લેમ છે। હું પણ આ પ્રાસોનાથ નામ સાથે મારું નામ નૂતન બટાવલે છે। હું પણ આ પ્રાસોનાથ સોસાયટીની એક સભ્ય છું। અહીંયા અમારે રોજ સવારે કચરો નાખવા માટે અમે ઘરમાંથી બહાર આવીએ છીએ એટલે અમારા ગાડી આગળ ભાગી જાય છે, પાછી એ પોતે કચરો લેતો નથી અને ગાડી એટલી ઊંચી છે કે અમારો હાથ પહોંચતો નથી। કોઈ વખત અમારા સાસુ નાખે તો એ લોકોને ખીજવાય છે, બેન તમારથી નહીં નાખાય તો મૂકી દો, કોઈ દાડો રિસ્પોન્સ આપતો અને પાછી ધમકી આપે છે કે અમે લોકો તમારે જે કરવું તે કરી લો, અમે નથી કરવાના, નથી તમારો કચરો લેવાના। વિરલ આસમાની। બેન કઈ જગ્યાએ? અમારું પાર્શ્વનાથ નગર કોઓપરેટિવ સોસાયટી। અત્યારે શું સમસ્યા છે? સમસ્યા અત્યારે એ જ છે કે જે આ સોસાયટીવાળાઓને છે તકલીફ કચરાવાળાની, કે કચરાવાળાનો બહુ ત્રાસ છે, બહુ તકલીફ છે। એ આવે છે, કોઈનો કચરો લેતો નથી, કોઓપરેટ કરતો નથી અને દાદાગીરીમાં એવું કરે છે કે ભાઈ તમારાથી થાય તે કરી લો, પણ અમારું એવું કહેવું છે કે કચરાવાળાને પહેલાં તો બોલવાનો રાઇટ નથી, એણે સીધું એના જે કોન્ટ્રાક્ટર હોય એને જણાવવાનું હોય કે ભાઈ આ સોસાયટીને પ્રોબ્લેમ છે, બરાબર છે, તો હું એમ કહું એને પગાર મળે છે, એ પગાર લે છે, તો પછી અમારી સોસાયટી સાથે આવો અન્યાય શા માટે કરવામાં આવે છે? અને બીજું કે હરેક વાર તહેવારે બોણી પણ લઈ જાય છે, એનો બી અમને કોઈ પ્રોબ્લેમ નથી, ભાઈ કામ કરે છે તો નાનો માણસ લઈ જાય, અમે કોઓપરેટ કરીએ છીએ તો એ લોકો કેમ કોઓપરેટ નથી કરતા? અને બીજું અમે વેરો ભરીએ છીએ, અમે સુરત શહેરના નાગરિક છે, અમે વેરો ભરીએ છીએ, અમે ટેક્સ ભરીએ છીએ, અમે બધી રીતે સરકારને કોઓપરેટ કરીએ છીએ। અને બીજું કે આ જે કોર્પોરેટરો છે એ કોર્પોરેટરો અમને પણ જરાક પણ સપોર્ટ નથી કરતા। ખાસ કરીને નેન્સીબેન માટે હું ખાસ કહીશ
કે નેન્સીબેન જેવું કોર્પોરેટર આજ પછી અમે જરાક પણ આ એરિયામાં ઈચ્છતા નથી. અને હું બધા અમારી સોસાયટીને પણ કહું છું અને તમને પણ જણાવું છું કે અમારા એરિયાના કોઈ પણ વ્યક્તિ નેન્સીબેનને વોટ આપશો નહીં, કારણ કે એ વ્યક્તિ કામ કરતી નથી અને સપોર્ટ કરતી નથી. બસ આ એટલી જ ફરિયાદ છે. અને ફોન તો કોઈ દિવસ ઉપાડતા નથી સોસાયટીની નાની મોટી તકલીફો માટે. જ્યાં અમારા પ્રમુખ સાહેબ કહે છે કે ચાલો આપણે નેન્સીબેન પાસે કામ કરાવી લઈએ, તો એ કોઓપરેટ નથી કરતા, ફોન નથી ઉપાડતા અને આજ પછી બી કોઈ દિવસ ફોલોઅપ પણ નથી લેતા. 5 વર્ષમાં એક કોઈ દિવસ અમને મળવા જોવા કે કોઈ ફોલોઅપ લેવા આવ્યા નથી. બસ આ જ તકલીફ છે, એનું તમારે ધ્યાન રાખીને નિરાકરણ કરવું. ઓકે.